સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર અવધ સગરીલા ખાતે રોટરી ક્લબ ઓફ કડોદરા દ્વારા મહિલાઓના આરોગ્ય જાગૃતિને ધ્યાનમાં રાખીને ગર્ભાશય કેન્સર અને સ્તન કેન્સરની વિનામૂલ્યે નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરને ઇનર વ્હીલ ક્લબ ઓફ કડોદરા તરફથી સહયોગ આપવામાં આવ્યો। આ શિબિર આજે રવિવારના રોજ સવારે 8 થી 5 વાગ્યા સુધી બલેશ્વર સ્થિત અવધ સગરીલા ખાતે યોજાઈ હતી। શિબિરમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા મહિલાઓની ચકાસણી કરવામાં આવી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું। આરોગ્ય શિબિરને એકતા ટ્રસ્ટ ચલથાણ તેમજ રોટિયન સંજય પટેલ દ્વારા પ્રાયોજિત કરવામાં આવી। શિબિરમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। मेरा नाम सपना जायसवाल है। मैं रोटरी क्लब ऑफ कड़ोदरा एंड इनर व्हील ऑफ कड़ोदरा की मेंबर हूँ, जिसमें आज रोटरी क्लब वालों ने एक नई तरीके की तकनीकी रखी, जिसमें सभी महिलाओं के लिए ब्रेस्ट कैंसर एंड सर्वाइकल कैंसर का जो चेकअप होता है उसके लिए एक हमारे रोटरी क्लब वालों ने एक गाड़ी भेजी, जिसमें वो चेकअप करवाया गया। गाड़ी में बहुत अच्छी गाड़ी थी, जिसमें एसी की भी सुविधा थी और सभी जो अंदर मेंबर स्टाफ था, जो चेकअप करने वाला स्टाफ था, उन्होंने भी हमें बहुत अच्छे से सपोर्ट किया। उन्होंने हमारा जो भी प्रॉब्लम था वो चेक किया और रोटरी क्लब की आप ये सुविधा कहीं से रोटरी क्लब के किसी और क्लब में भी देख सकते हैं, वहाँ पे भी ये सुविधा पाई जाती है। और आप देख भी रहे हैं कि यहाँ पे बहुत सारी महिलाएं हैं। ये सभी महिलाएं आई जिन्होंने ये चेकअप कराया और सभी महिलाएं बहुत हैप्पी होकर गई हैं यहाँ से। और हम रोटरी क्लब वालों का बहुत बहुत धन्यवाद करना चाहते हैं, जिन्होंने ये सुविधा हम सभी महिलाओं के लिए कराई गई। और महिलाओं में ये प्रॉब्लम अधिकतर पाई जा रही है आज की जो जनरेशन है, तो उन सभी के लिए ये बहुत अच्छी बात है कि फ्री ऑफ कॉस्ट रोटरी क्लब हमें प्रदान कर रहा है। तो उसके लिए मैं रोटरी क्लब वालों को भी धन्यवाद बोलना चाहती हूँ। મારું નામ જાનવીબેન મુકેશભાઈ પટેલ છે। અમે અલીપુર હોસ્પિટલથી કેમ્પ માટે આવ્યા છે। રોટરી ડિસ્ટ્રિક્ટ 360 તરફથી આ કેન્સર ડિટેક્શન વાન આપવામાં આવી છે। આ વાન આખા ગુજરાત સુધી સેવાઓ આપી રહી છે। અંદાજિત અઠવાડિયામાં 5 દિવસ કાર્યરત રહે છે। આજે અહીંયા અમે રોટરી ક્લબ કડોદરા તરફથી નિઃશુલ્ક કેમ્પ રાખવામાં આવેલ છે। અંદાજિત અહીંયા 150 પેશન્ટની તપાસ થઈ રહી છે। અહીંયા સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરની તપાસ થઈ રહી છે। સર્વાઇકલ કેન્સર માટે અમે સેમ્પલિંગ લઈએ છીએ અને બ્રેસ્ટ કેન્સર માટે અમે ફિઝિકલી લઈએ છીએ। એમાં કંઈ ડાઉટ્સ એવું લાગે તો પછી અમારા પાસે સ્કેનર મશીન છે, એનાથી સ્કેન કરીએ છીએ અને એમાં કોઈ પોઝિટિવ આવે તો અમે મેમોગ્રાફીની તપાસ કરીએ છીએ। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા, સુરત।